મારું નામ બુટાભાઈ રબારી। હાલ 11 વાગે 10:30 થી 11 ગાળામાં મેં ખોડુ ગામતળની સીમની અંદર 1258 સર્વે નંબરની અંદર ગૌચરની અંદર ખોદાણ કામ કરતું એક ટ્રેક્ટર અને એક વ્યક્તિને મેં લાઈવ વિડીયો કરેલ છે। જે ટ્રેક્ટર વેડાવદરના ભાઈ શ્રી દિનેશભાઈ ચામુનભાઈ કાળુભાઈ એ વ્યક્તિનું ટ્રેક્ટર મેં લાઈવ પકડેલું છે। એ વ્યક્તિ રોજ આ ટ્રેક્ટરથી રાતે અવારનવાર મને મેસેજ મળેલ છે કે ટ્રેક્ટર એ લોકો રોજ રાતે ભરવા આવે છે। તો મારે ખનીજના મેન સુપરવાઇઝર વઢેર સાહેબને કહેવાનું એક જ છે કે મેં આપને વારંવાર પ્રાંત અધિકારી વઢવાણ અને ખાણ ખનીજના મેન સુપરવાઇઝર વઢેર સાહેબને અવારનવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ કોઈ એક્શન નથી લીધેલ। તો હવે દિવસ 10ની અંદર જો કોઈ પણ વ્યક્તિને પકડી અને આ ખનીજની અંદર રોક લગાવવામાં નહીં આવે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરની અંદર ગાંધીકૂચ કરવાની અમારી ફરજ પડશે। તો તાત્કાલિક 10 દિવસની અંદર આ જ લોકોને પકડી અને આ ટ્રેક્ટર જે છે દિનેશભાઈ ચામુનભાઈનું જે 13 કયો કોઈ નંબર છે 1450 જેવો મારા અંદાજે જોવામાં નથી આવ્યો ખાસ એવો કંઈક નંબર છે। તો એ વ્યક્તિ રોજ અવારનવાર રાતે આ ખનીજ કરોડો રૂપિયાનું એ લોકોએ કૌભાંડ કરેલું છે। આની અંદર પથ્થર લઈ ગયેલ છે જેના અમારી પાસે એવિડન્સ પુરાવા છે। હવે જો આની અંદર અમને એવો શંકાના દાયરામાં દેખાય છે કે ખનીજ આની અંદર ઇન્વોલ્વ છે કે જ્યારે 2 દિવસ પહેલાં ગઢવી સાહેબ અહીંયા જ્યારે સ્થળ તપાસણીની અંદર આવ્યા ત્યારે પરવાનાવાળા કોઈ પણ વ્યક્તિ એમને વસ્તુ દેવા માટે પણ આવેલા, એટલે મને એની ઉપર પણ શંકા ઉપજાવે છે કે આ લોકો એમની સાથે મળેલા છે અને એમની મિલીભગતથી જ આ ચાલે છે। તો તાત્કાલિક ધોરણે આ વસ્તુ જો નહીં કરવામાં આવે તો હું છેક ગાંધીનગર સુધી 10 દિવસની અંદર આના પગલાં લઈશ। તાત્કાલિક આ ખનીજ થતું ચોરી અટકાવે એવી મારી આપને વિનંતી છે। અને જો આ ખનીજ ઉપર જો રોક લગાવવામાં નહીં આવે તો 10 દિવસની અંદર મારે આત્મવિલોપન પણ કરવું પડશે।